એક મહિનાથી પાણી ભરાયેલું છે બેન. આની આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાયેલું છે. પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કેટલી તકલીફ પડે. કોઈ તંત્રનું પેટનું પાણી હલતું જ નથી. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી ટકાટક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો, અમારી પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાંથી ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીના કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. અત્યારે હું અમદાવાદના નિકોલ વિસ્તારમાં છું. મનમોહન 4 રસ્તા પાસે આપ જુઓ તો અહીં પાણી ભરાવાની સમસ્યા છે. આમ તો ચોમાસાના સમયની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. ગઈકાલે જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ખાસ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના 147 જેટલા સ્થળો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા છે અને તે આ પાણી ભરાવાની સમસ્યામાંથી બાકાત રહે તે માટેનું કામ કરવામાં આવશે. પરંતુ અત્યારે આપ જુઓ તો આ પાણી છે તે ચોમાસા સમયનું નથી, પરંતુ આ ગટરનું પાણી છે. ગટરનું પાણી ઉભરાવાની જે સમસ્યા છે તે અમદાવાદ શહેરમાં સૌથી વધારે જોવા મળે છે. ચોમાસાના સમયની અંદર સૌથી વધારે ગટરના પાણી ઉભરાતા હોય છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અહીંના લોકો છે તે આ પ્રકારની પરેશાનીથી ખાસ કરીને ઝઝૂમી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે ચોમાસાના સમયમાં જે ચોમાસાનું પાણી ભરાય છે તેની સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ જતા હોય છે. વિચાર કરો કે હજુ તો વરસાદ નથી આવ્યો અને વરસાદ પહેલાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ગટરના પાણી છે ઠેકાણે છે તે ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. અહીંના લોકો કેવી રીતે રહેતા હશે, કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, તમે કેટલી વાર કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે? શું નામ છે આપનું? મારું નામ છે જયસિંહ હીરાભાઈ રાજપૂત. મેં કોર્પોરેશનમાં ઓનલાઈન તથા ઓફલાઈન ઘણી બધી અરજીઓ મારી પેન્ડિંગમાં પડેલી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવતું નથી. તંત્ર મોટી મોટી વાતો કરે છે. એક બાજુ સરકાર મહાનગરપાલિકાઓનું વિકાસની વાતો કરે છે. જ્યારે આ ટાઈપનો વિકાસ હોય તો આપણે શું આને મહાનગરપાલિકા કહીશું? મારો તંત્રને આ સવાલ છે, શું મહાનગરપાલિકાનો વિકાસ આ રીતનો હોય? બિલકુલ. અત્યારે આપ જુઓ તો એક રિક્ષા આવી રહી છે ને જે પાણીમાંથી પસાર થઈ, આ ગંદા પાણીમાંથી અહીંથી એક ભાઈ પણ જો બાઇક લઈને પસાર થઈ રહ્યા છે. આપ જુઓ તો કેવી પરિસ્થિતિની અંદર અત્યારે લોકોએ ઓફિસ જવું પડી રહ્યું છે ને આ પરિસ્થિતિની અંદરથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આખરે જવાબદાર કોણ તે અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. નિકોલ વિસ્તારમાં સૌથી વધારે હાલાકી જોવા મળે છે. એમાં પણ એક તરફ જ્યારે નિકોલ વિસ્તારની અંદર દરેક રસ્તાઓ ખોદી કાઢ્યા છે ત્યારે અમુક રસ્તાઓ એવા છે કે જેમાં ગટરના પાણી ફરી વળ્યા છે. ગોપાલ ચોકની જે સમસ્યા છે એ તો આપણે જોઈ જ છે, પરંતુ હવે આ મનમોહન 4 રસ્તા પાસેની જે સમસ્યા છે તે સૌથી વધારે જોવા મળી રહી છે. કેટલાક વધુ સ્થાનિકો તેમની સાથે પણ વાત કરીશું. ભાઈ, આ પાણી કેટલા સમયથી ભરાયેલું? આ એક મહિનાથી પાણી ભરાયેલું છે બેન. એક મહિનાથી આની આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. કોઈ આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાયેલું છે. આગળ સોસાયટીમાં હા, એમાં ગટરનું પાણી ઉપર મારે, આ કેમિકલ વાળું પાણી છોડે, બધું ગંદુ. હા, ગોઠણ સુધી પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કેટલી તકલીફ પડે. કોઈ તંત્રનું પેટનું પાણી હલતું જ નથી. વરસાદ આવે તોય આવી સમસ્યા. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે. તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. પણ ગંદા પાણી હોય, એમ તો ગટરનું જ પાણી ઉભરાય છે. ગઈ સાલે આયા હતા અધિકારી બધા, આ ધારાસભ્ય બધા આવીને જોઈ જાય છે પણ કોઈ કશું કામ કરવા તૈયાર જ નથી. કરશું પણ કોઈ કરતા જ નથી કામ. કોઈ કરતા નથી. વોટ લેવા આવે છે પણ કોઈ કામ નથી કરતું. હવે આવા પાણીમાંથી બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કઈ રીતે જવાનું? એમ કહો, વરસાદ આવશે તો અમારી હાલત તો બહુ જ હેરાન થઈ જવાની.
કોર્પોરેશનનું કોઈ પણ અધિકારી હજુ કોઈ નથી, કોઈ નહીં. જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલી વાર છે તે કહી શકાય કે કેવી થઈ છે તે કહી શકાય. મારી સાથે વધુ એક વ્યક્તિ કે જેમણે મને એક ઓનલાઈન ફરિયાદ બતાવી છે, અત્યારે લાઈવ ચાલી રહ્યું છે તે દરમિયાન લાઈવ જોઈને આ ભાઈ આવ્યા છે અને તેમણે ઓનલાઈન જે ફરિયાદ છે તે ફરિયાદ લઈને આવ્યા છે. તેમણે ઘણી બધી વાર ફરિયાદ કરી છે. આપ જુઓ એક સ્ક્રીન ઉપર કદાચ જો આપે જોઈ શકો એમ હો તો લગભગ 7 થી 8 જેટલી ફરિયાદ આ વિસ્તારમાં થઈ છે. ભાઈ, આ ફરિયાદ તમે બધી કરી? મેડમ, મારું નામ મુકેશ પ્રજાપતિ છે. હું અહીંની લગભગ જે ડ્રેનેજ સિસ્ટમ બધાની ફરિયાદ હું કરતો જ રહું છું. એને અહીંયા ડ્રેનેજ આ લગભગ 6 મહિનાથી હું રિક્ષા ચલાવું છું. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી તકાતક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ. એને પહેલાં સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો કે સીએમઓમાં કરશો, અમારા પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. બરાબર? આવું કંઈક. અરે બેન, હા તો બેન, હું એ કહેશે કે તમે પીએમઓમાં કે સીએમઓ કરશો તો અમારે ત્યાં જ આવશે. બરાબર? અમારે ત્યાં જ આવશે. તો આવી કોઈ હું લગભગ 4 કમ્પ્લેનો ત્યાં કહી છે. એ સાહેબ કહેશે અમે મળવા આવો તો મળીને અમે શું કરીએ? ઓનલાઈનનું નિરાકરણ નહીં આવતો તો ઓફલાઈનનું શું નિરાકરણ આવે? અમારે આ નહીં આવી તો કેટલું જણો છે. આગળ બી એક છે અહીંયા કાનબા હોસ્પિટલ છે, ત્યાં બી આવું જ પાણી ભરાય. હોસ્પિટલ પાસે પણ પાણી છે. હા, કાનબા હોસ્પિટલ છે ને ત્યાંની બી હું કમ્પ્લેન કરેલી છે.